હોળી તહેવારના પૂર્વ સંધ્યાએ સુરત શહેરમાં ઓર્ગન ડોનેશનની વધુ એક ઘટના સામે આવી છે, જેમાં 50 વર્ષના હોમિયોપેથી ડોક્ટર દેવાંગભાઈ ચાવાલાનો ફેફસા, હૃદય, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગની સાથે સેવાના કાર્ય અને ઓર્ગન ડોનેશનમાં હર હંમેશા આગળ રહ્યું છે. હોળી તહેવારની પૂર્વ સંધ્યાએ સુરત શહેરના 50 વર્ષીય હોમિયોપેથી ડોક્ટર દેવાંગભાઈ ચાવાલાનો મગજમાં બ્લોકેજ હોવાથી નિદાન થયું હતું. ત્યારે તેમના પરિવારે અંગદાનની ઈચ્છા સુરત શહેરની ડોનેટ લાઈફ સંસ્થાને કરી હતી. ત્યાર પછી દેવાંગભાઈનું હૃદય, ફેફસા, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવામાં આવ્યું છે. શહેરના જાણીતા હોમિયોપેથિક ડૉક્ટર દેવાંગભાઈ જીતેન્દ્ર ચાવાળા એ બ્રેઇન ડેડ થયા હતા અને એની જાણકારી એમના મિત્ર ડૉક્ટર કેતનભાઈ જરીવાળાએ અમને આપી હતી અને અમારી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચીને પરિવાર સાથે અંગદાન અને એના મહત્ત્વ વિશેની ચર્ચા કરી હતી. પરંતુ આ પરિવાર પહેલેથી જ અંગદાન વિશેની એમની જાણકારી હતી. વારંવાર વર્તમાનપત્રોમાં પણ તેઓ વાંચતા હતા. તેથી એમને પણ કીધું કે આ એક ઈશ્વરીય કાર્ય છે અને આજે જ્યારે એમના સ્વજન બ્રેઇન ડેડ છે તો એના અંગોનું દાન કરાવવું જ જોઈએ કે જેને કારણે આ એમના જે ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓ છે એને નવજીવન મળે. આ તકે તમારા માધ્યમથી હું દેવાંગભાઈના પરિવારને નતમસ્તક વંદન, પ્રણામ અને સલામ પણ કરું છું, કારણ કે એમના નિર્ણયને કારણે આજે 7 વ્યક્તિઓના જીવનમાં નવા રંગો પૂરાયા છે. દેવાંગભાઈના હૃદય, ફેફસા, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન થયું. તેમનું હૃદય જે છે તે ત્યાં UN મહેતા હોસ્પિટલમાં સુરતનો જ એક 47 વર્ષની વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ થયું છે. દેવાંગભાઈના ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની કેડી હોસ્પિટલમાં જામનગરના રહેવાસી એક 47 વર્ષીય વ્યક્તિમાં થયું છે. દેવાંગભાઈના બંને કિડની અને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ અને રિસર્ચ સેન્ટરમાં 3 જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવ્યું છે અને તેમના બંને નેત્રોનું દાન આપણા સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકના ડૉક્ટર પ્રફુલ્લભાઈ સિરોયાએ સ્વીકાર્યું હતું. દેવાંગભાઈના હૃદય, ફેફસાને સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા 2 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો અને વિમાન માર્ગે તેમને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા. આજે સુરત શહેર પોલીસ દ્વારા જે હૃદય, ફેફસા, કિડની, લીવર, નાનું આંતરડું, હાથ જેવા મહત્ત્વના અંગો દેશના જુદા જુદા શહેરોમાં પહોંચાડવા માટે અત્યાર સુધી 116 ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યા છે. એ સુરતે અંગદાનના ક્ષેત્રમાં ઘણા બધા માઇલસ્ટોન હાંસલ કરેલા છે, પરંતુ હજુ ઘણું બધું કાર્ય કરવાનું બાકી છે, કારણ કે આપણા દેશમાં દર વર્ષે લાખો વ્યક્તિઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે. આજે કિડની અને લીવર એવા અંગો છે કે જે પરિવારમાંથી પણ આપી શકાય છે, પરંતુ કિડનીમાં ડાયાલિસિસ એક ઈલાજ છે. પરંતુ કોઈ વ્યક્તિનું લીવર ખરાબ હોય અને એને લીવર સિરોસિસ હોય, ટ્રાન્સપ્લાન્ટની જરૂરત હોય અને પરિવારમાંથી ન આપી શકે તો શું આવા વ્યક્તિને નવું જીવન કેવી રીતે મળશે? હૃદય એવું ઓર્ગન છે કે જે જીવતા જીવત કોઈ પણ વ્યક્તિ આપી ન શકે. આજે ઘણા વ્યક્તિઓ આપણા સમાજની અંદર એમના ફેફસા ખરાબ થઈ ગયા છે. 10-15 લીટર ઓક્સિજન એ લોકોએ રોજનું લેવું પડે છે. એમનું જીવન જીવવામાં એ લોકોને મુશ્કેલીઓ ઊભી થાય છે. એની સાથે આપણા દેશમાં કેટલા એવા વ્યક્તિઓ છે કે જેના અકસ્માતમાં બંને હાથ કપાઈ જાય છે અને એ વ્યક્તિ પોતાનું સામાન્ય જીવન જીવી નથી શકતા. આવા તમામ વ્યક્તિઓને નવું જીવન ત્યારે જ મળે કે જ્યારે બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન થાય. હું આજે ફરી એકવાર ડૉક્ટર દેવાંગભાઈના ધર્મપત્ની જિગીશાબેન, એમની દીકરી હેતવી, એમના માતૃશ્રી ડૉક્ટર ગીતાબેન અને સમગ્ર ચાવાળા પરિવારને નતમસ્તક વંદન કરું છું કે એઓએ જે આ નિર્ણય કર્યો એને કારણે 7 વ્યક્તિઓના જીવનમાં નવા રંગો ભરાયા છે.